તો સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. તો ફાઇનલી આપણે જાવી અમારી હું રવિ મહાદેવના દર્શન કરીને આયા. મહાદેવ ભોલિયા. ફાઇનલી આપણો પ્રોગ્રામ પતી ગયો. તો સ્વાગત છે તમારા બધાનું એક નવા વિડીયોમાં. આપણે થઈ ગયા તૈયાર અને સોમનાથ મહાદેવ આવ્યા. જો આપણે બધા તૈયાર થઈ ગયા અને આયા એ પ્રોગ્રામમાં હમણાં આવશે. જો મોદી કાર હાથ જોડે મહાદેવ નું આખું પરિવાર હતું. તો ફાઇનલી આપણે જાવી અમારી પોઝિશન ઉપર. અહીંયા અમારો પ્રોગ્રામ ચાલુ થાય છે અને બધા ગ્રુપ આવી ગયા છે ઘણા બધા. સામે દાદાનું મંદિર. હમણાં જો મોદી કાકા આવશે અને આ બધા નંબર કાકા મોદી આવશે. મારો કાર્યક્રમ ચાલુ થશે ત્યાં સુધી જો બધા ગ્રુપ આવ્યા છે. ગ્રુપ આવી ગયા છે ને બધા ગ્રુપ અત્યારે બેઠા. હમણાં એ બધાનો વારો આવશે ત્યારે બધા તો મોદી કાકા તો હજી આયા નથી. મોદી કાકા આવશે હમણાં. ત્યાં સુધી તમને દરિયો બતાવી દઉં. જો દરિયા જવું તો દરિયો બતાવી દઉં. આજ મોદી કાકા આવવાના છે. હમણાં આવશે થોડીક વારમાં. બધા તૈયાર થઈ થઈને બેઠા ગયા. તો દરિયો બતાવી. તમને એક રેતીનું મંદિર બતાવ્યું. કમેન્ટમાં બધા કહેજો કે આ મંદિર તમને કેવું લાગ્યું. કેમ કે બહુ મસ્ત કારીગરી આમને કરી છે. આ મંદિરમાં આખું રેતીનું બનાવેલું છે. તો કમેન્ટમાં કહેજો કે તમને આ મંદિર કેવું લાગ્યું. ફાઇનલી હું રવિ મહાદેવના દર્શન કરીને આયા. પણ અહીંયા વિડીયો નતા ઉતારવા દેતા એટલે વિડીયો ન ઉતારી શકા. પણ સાના માના 2-3 ફોટા પાડ્યા હે એ તમને બતાવશું. ઠેઠ મંદિર પાસે જઈને આયા અમે. અને હમણાં મોદી સાહેબ આવશે પછી તો કોઈને હલવાય નહીં. તો અમે એટલા હારા માળા બે ત્યાં ઠેઠ પહોંચી ગયા. રગડતા હાલા રવિ લઈ ગયો. હું ના પાડતો મેં તો નહીં જવા દે. તો રવિ કે હા એટલે હમણાં થઈ પડશે. એટલે જો અહીંયા દર્શન કરીને આવ્યા. લો ઉતારા જેવું તો ઘણું હતું. કેમ કે કેટલા પંડિત હતા, હજારો પંડિત હશે અંદર. મસ્ત બ્લોગ આવે પણ પછી હાયલા આવ્યા. અહીંયા વિડીયો નતા ઉતારવા દેતા.
તો મોદી સાહેબ આપણે આવી ગયા છે. જો એમનું હેલિકોપ્ટર આવી ગયું એટલે હવે થોડીક જ વારમાં મોદી સાહેબ આવશે. તો આપણે આગળ વ્લોગમાં તમને બતાવું કે મોદી સાહેબ આવે ઈ. મોદી સાહેબ સોમનાથ આવી ગયા છે. આ જો થોડાક એમના ફોટા પાડ્યા છે, એ ફોટા તમને બતાવું છું. અને હવે એ જશે મંદિરની અંદર અને અહીંયા મંદિરનો અભિષેક કરશે કળશથી. ઈ જો ઉપહાર શિવાય ઓમ નમઃ કરે ઉચ્ચાર ધ્યાન શંકરનું ધરે ધર્મ અર્થ ને કામ મોક્ષ સૌ ચારુ ફળ ને શામ સદા શિવ આમ ધામ ને ઠામ સમર્પે સેવક દ્વારે. ફાઇનલી આપણો પ્રોગ્રામ પતી ગયો. મોદી કાકા આવી ગયા એટલે હવે સીધા જઈશું આપણે હોટલે અને ત્યાંથી ટ્રેન પકડી સીધા ઘરે. કેમ કે રાતે અમારું આખ્યા મેં બધી બધા ગાડી નીકળી જઈશું. તો ફાઇનલી આપણો પ્રોગ્રામ પતી ગયો. મોદી સાહેબ આવી ગયા અને હવે પેકઅપ કરીએ અને જઈએ સીધા હોટલે. અને હોટલે જઈને સીધા જશું આપણા ઘરે. અહીંયા એર શો ને એ બધું છે પણ હવે એટલો ટાઈમ છે નહીં એટલે તમને બતાવી નથી શકતો. એ બધું નિરાતે હવે. આ બધું પબ્લિક સોમનાથના મંદિરે હતું. તમે જુઓ આ તો ઓછું માણા છે, આનેથી નહીં વધારે હજારોની લાખોની સંખ્યામાં માણા હતું. અને હવે આ બધા પોતપોતાના ઘરે જાય. મોદી કાકા વયા ગયા એટલે બધા એમના ઘરે જાય ને હવે અમે ઘરે જવી. મળવી એક બીજા વિડીયોમાં. જય માતાજી, જય દ્વારકાધીશ.